નમસ્કાર, જસુપ્રિયા કુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એક ફાસ્ટ ફૂડની રેસીપી જે છે ટેસ્ટી પણ ઘરે બનાવીશું એટલે હેલ્ધી પણ રહેશે એવા આપણે વડાપાઉં બનાવીશું। અહીંયા આપણે અલગ અલગ બે સ્ટાઇલના વડાપાઉં બનાવીશું, એક બોમ્બે સ્ટાઇલના અને એક જે આપણે રેગ્યુલર બટરમાં ખાઈએ છીએ એવા વડાપાઉં। એવા હું તમને બે રીતના વડાપાઉં અહીંયા બતાવીશ। તો ચલો સ્ટાર્ટ કરીએ વડાપાઉંની રેસીપી। જો આપણે વડાપાઉં માટે જે વડું બનાવીશું એને આપણે જે બેટરમાં ડીપ કરવાના છે એ બેટર હું અહીંયા બનાવીશ। તો સૌ પ્રથમ આટલો આશરે 300 થી 400 ગ્રામ મેં લોટ લીધો છે, ચણાનું જે બેસન આવે છે ગાય ચાપ એ લીધું છે। હવે એમાં આપણે મસાલા એડ કરીશું। તો થોડા પ્રમાણમાં આપણે આ સ્ટ્રોંગ હળદર છે એટલે આપણે થોડી જ એડ કરીશું। ધાણા જીરું પાવડર એડ કરીશું 2 ચમચી। 2 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું। 1 ચમચી જેટલું જીરું એડ કરીશું। અડધી ચમચી જેટલો અજમો આ રીતે હાથમાં મસળીને એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। ત્યારબાદ સરસ બધા મસાલાને મિક્સ કરી દઈશું અને એમાં થોડું પાણી એડ કરતા જઈશું અને એક થીક પરંતુ મીડિયમ એવી આપણે પેસ્ટ બનાવીશું જેથી આપણા વડા અંદર ડીપ થઈ જાય। આપણે વાસણ મોટું જ લઈશું કારણ કે લોટ આપણો બહાર ઢળે નહીં અને સરસ રીતે આપણને મિક્સ કરતા પણ ફાવી। તમે ચાહો તો અંદર થોડું મરી પાવડર પણ એડ કરી શકો છો। અંદર સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે જેથી એમાં ગાંઠો ના પડી જાય। જો મિત્રો આપણે અહીંયા બેટર જે છે એ રેડી છે। આટલી કન્સિસ્ટન્સીનું આપણે થિકનેસ રાખી છે। આપણે બેટર તો રેસ્ટ આપવા માટે મૂકી દીધું। હવે આપણે આમાં જે લસણની ચટણી લગાવીએ છીએ વડાપાઉંની સ્પેશિયલ એ બનાવીશું। તો એની માટે અહીંયા 10 થી 12 કળી લસણ લઈ લીધું છે એ એડ કરી દઈશું અને અહીંયા 2 ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું, કાશ્મીરી લાલ મરચું છે અને 1 ચમચી જેટલું જીરું લઈશું। આ રીતે આપણે વાટી લઈશું અને એની સરસ રીતેની થીક પેસ્ટ કરી દઈશું વાટેલી। તમે ચાહો તો અંદર થોડું ધાણા જીરું પાવડર પણ એડ કરી શકો છો। તો આપણી સરસ આ રીતેની થીક પેસ્ટ બની ગઈ છે। હવે આપણે એને વઘારી દઈશું। તો આ રીતેનું વઘાર્યું લીધું છે આપણે। થોડું 2 ડોકલી જેટલું આપણે તેલ લઈશું અને 3 થી 4 ચમચી ઘીની લઈશું। તો આપણે અહીંયા 1 ચમચી જેટલી રાઈ લઈશું। રાઈને તતડવા દઈશું આપણે થોડી વાર। અહીંયા મેં 5 થી 6 લીમડાના પત્તા આ રીતે તોડીને લઈ લીધા છે એ એડ કરીશું અને પિંચ ઓફ હિંગ એડ કરીશું અને ત્યારબાદ તરત જ આપણે જે લસણની પેસ્ટ છે એ એડ કરી દઈશું લસણમાં લાલ મરચાંની। તો આપણે લસણની મસ્ત તૈયાર છે ચટણી। આપણે હવે જે વડાનો જે મસાલો હોય છે એ આપણે રેડી કરીશું। તો અહીંયા 2 ચમચી જેટલું ઓઇલ એડ કરીશું, 2 થી 3 ચમચી। આપણું તેલ આવી ગયું છે એમાં થોડી રાઈ એડ કરીશું। રાઈ તતરી જાય ત્યારબાદ આપણે જીરું એડ કરીશું 1 ચમચી જેટલું। રાઈ તતરી જાય ત્યારબાદ જીરું એડ કરીશું। લસણ મરચાંની અહીંયા 4 થી 5 કળી લસણ અને 2 લીલા મરચાંની પેસ્ટ એડ કરી દઈશું। લીમડાના પત્તા એડ કરી દઈશું, મિક્સ કરી દઈશું। પિંચ જેટલી હિંગ લઈશું। ત્યારબાદ અહીંયા આપણે જે બટાકા બાફ્યા હતા એ આ રીતે છાલ કાઢીને લઈ લીધા છે એ એડ કરી દઈશું। હવે આપણે મસાલો કરી દઈશું। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 થી 1.5 ચમચી। આપણે લાલ મરચું ઓછું જ નાખવાનું છે, આમ તો તમે ના નાખો તો પણ ચાલે, ઓપ્શનલ છે। અહીંયા મેં થોડું પિંચ જેટલું નાખ્યું છે। થોડી આપણે હળદર નાખીશું 2 પિંચ। સરસ રીતે મિક્સ કરી દઈશું। થોડું સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરીશું। હવે હલાવી દઈશું સરસ રીતે। આ રીતે હલાવ્યા બાદ આપણે આ મેશરની મદદથી મેશ કરી દઈશું। તો આપણું સરસ રીતે આ જે વડાપાઉંનો મસાલો છે વડાનો
એ મેશ થઈ ગયો છે. હવે આપણે ઉપર થોડી આ રીતે કોથમીર ગાર્નિશ કરી દઈશું. આપણે આ જે ઠંડુ થઈ ગયું છે મસાલો, પહેલાં થોડું હથેળીમાં ઓઇલ લઈશું. હવે એને આ રીતે થોડા રાઉન્ડ બોલ્સ કરીશું. આટલા આપણે નાના બોલ્સ કરીશું. તો બધા જ આ રીતે આપણે કરી દઈશું. અને આ રીતે જે બનાવ્યા છે બોલ્સ એને આપણું જે બેટર છે એમાં ડીપ કરી દઈશું. અને એને તેલમાં ધીમેથી તળી લઈશું. બધા જ જે બોલ્સ બનાવ્યા છે એને આ રીતે તળી લઈશું. જો આ રીતે આપણા વડા સરસ રીતે તળી લેવાના છે. આવા બ્રાઉન કરવાના છે જેથી આપણું બેસન કાચું ન રહે. સરસ રીતે વડા ઉતારી લઈશું. આ રીતે બધા જ વડા આપણે રેડી કરી લેવાના છે. તો આ રીતે આપણે વડાપાવના પાઉં લીધા છે. પહેલાં સૌપ્રથમ આપણે અહીંયા બોમ્બે વડાપાવ બનાવીશું. એને આ રીતે વચ્ચેથી આપણે કટ કરી દઈશું ચપ્પાની મદદથી. અને આ રીતનું આપણું વડાપાવનું પાઉં રેડી થશે. આપણે જે વડા બનાવ્યા છે એ વડા આપણે અહીંયા આ રીતે મૂકવાના છે. સૌપ્રથમ એની માટે પહેલાં આપણે જે લસણની પેસ્ટ ચટણી બનાવી હતી એ પેસ્ટ આપણે લગાવી દઈશું. અને ગ્રીન ચટણી બીજી સાઈડ આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું. અને વચ્ચે આપણે જે વડું બનાવ્યું છે એ આપણે આ રીતે મૂકી દઈશું. અને એની ઉપર આ રીતે કરીને એને દાબી દઈશું. તો આપણું બોમ્બે વડાપાવ બિલકુલ રેડી છે ખાવા માટે. તો દેખો મિત્રો, સરસ વડાપાવ આપણું રેડી છે, એકદમ ટેસ્ટી. તો મિત્રો સરસ રીતે આપણું વડાપાવ રેડી છે. અહીંયા આપણે એક્સ્ટ્રા તીખું કરવું હોય તો લસણની ચટણી છે જોડે સર્વ કરી છે. અહીંયા ગ્રીન ચટણી આપણે બનાવી હતી એને પણ સર્વ કરી છે. આપણે વડાપાવ સોસ સાથે પણ ખાઈ શકીએ છીએ. અને અહીંયા મરચાં તો હોય જ વડાપાવ સાથે. દેખો મિત્રો, તમે પણ મિત્રો ઘરે જરૂરથી ટ્રાય કરજો આ ફાસ્ટ ફૂડની રેસીપી. અને અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આવી જ રીતે નવી વાનગી લઈને આપણે ફરી મળતા રહીશું. થેન્ક યુ.